નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન જોતા હતા, જેની અંદર ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતા આપણે જોઈ. હવે આ બંને વચ્ચેનો તફાવત શું છે? તો પહેલો મુદ્દો એની અંદર કે ભૌતિક અધિશોષણ છે એમાં કયા બળો જોવા મળે છે? તો વાન ડર વાલ્સ તે વાન ડર વાલ્સ બળોને કારણે ઉદ્ભવે છે. કારણ કે ભૌતિક અધિશોષણ કેને કહેવાય? તો જેમાં વાન ડર વાલ્સ બળો જોવા મળતો હોય ને. જ્યારે રાસાયણિક અધિશોષણ તો કે રાસાયણિક બળોને કારણે ઉદ્ભવે છે. તો આની અંદર રાસાયણિક બળ જોવા મળે, આની અંદર વાન ડર વાલ્સ બળ. એ સિવાય સ્વભાવે કેવા છે? સ્વભાવે વિશિષ્ટ નથી. સ્વભાવે વિશિષ્ટ નથી, કારણ કે વિશિષ્ટતાનો શું હતો? અભાવ હતો. જ્યારે આની અંદર આપણી પાસે સ્વભાવે કેવા છે? સ્વભાવે વિશિષ્ટ છે. રાસાયણિક અધિશોષણ છે સ્વભાવે કેવા છે? આપણી પાસે વિશિષ્ટ છે. એ સિવાય તે કેવા છે? પ્રતિવર્તી છે. સ્વભાવે કેવા છે? પ્રતિવર્તી છે. હું શોર્ટમાં લખું છું, તમારે લખવું. આ સ્વભાવે કેવા છે? આપણી પાસે અપ્રતિવર્તિત છે. સ્વભાવે કેવા હતા? રાસાયણિક અધિશોષણ અપ્રતિવર્તિત છે. તે આપણે જોઈતું લાક્ષણિકતાની અંદર. એ સિવાય તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. ભૌતિક અધિશોષણ તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એનો મતલબ આપણે જોયું હતું કે ભૌતિક અધિશોષણ ક્યારે થશે? તો કે વાયુ કેવો હોવો જોઈએ? સહેલાઈથી પ્રવાહીકરણ થાય એવા વાયુ હોવા જોઈએ. રેડી? તો એટલા માટે કેના સ્વભાવ પર આધાર રાખે છે? વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. રેડી? તો સેમ આ પણ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. રાસાયણિક અધિશોષણ છે એ પણ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. શું કામ? તો વાયુ અધિશોષક સાથે પ્રક્રિયા કરે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરે તો જ રાસાયણિક બંધથી જોડાય. તો ત્યારે એકબીજા સાથે અધિશોષક અને અધિશોષિત બંને જોડાય. તો વાયુ છે એ રાસાયણિક બંધથી જો અધિશોષકની સપાટી પર જોડાય તો જ એમ કે રાસાયણિક અધિશોષણ થશે. એટલે કે એ પણ કેવું છે? આપણી પાસે બે સરખા જ. એ સિવાય આની એન્થાલ્પી કેટલી છે આપણી પાસે? ભૌતિક અધિશોષણની એન્થાલ્પી આપણી પાસે કેટલી હતી? તો કે 20 થી 40 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. જ્યારે રાસાયણિક અધિશોષણની એન્થાલ્પી કેટલી હતી આપણી પાસે? 180 થી 240 કિલોજૂલ મોલ ઇન્વર્સ. રેડી? તો બંનેની એન્થાલ્પી. એ સિવાય આપણી પાસે છે કે નીચા તાપમાને અધિશોષણ છે એ કેવું છે? તો ભૌતિક અધિશોષણમાં નીચું તાપમાન કેવું હતું? ફાયદાકારક છે. ઊંચા તાપમાને અધિશોષણ શું થાય? ઘટે. અધિશોષણ ઘટે છે. તો સેમ આનાથી થોડુંક ઉલટું, આની અંદર શું થશે? તાપમાનના વધારા સાથે અધિશોષણ વધે છે. તો રાસાયણિક અધિશોષણ શું થાય? તો કે ઊંચા તાપમાને ફાયદાકારક છે. રેડી? ઊંચા તાપમાન, જેમ તાપમાન વધારો એમ અધિશોષણમાં શું થશે? વધારો. એ સિવાય કોઈ ખાસ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી. કોઈ ખાસ
સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી. જ્યારે આની અંદર આપણી પાસે રેડી 6 અને 7 આની અંદર ખાસ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. ખાસ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. તમારે વ્યવસ્થિત રીતે લખવાનું, ખાલી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, આ ખાલી સમજાવવા માટે. આની અંદર આપણે જોયું હતું કઈ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી. આની રાસાયણિકમાં આપણી પાસે સક્રિયકરણ ઉર્જા ઊંચી હોય તો સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. રેડી? એ સિવાય સપાટી માટે તો બે આપણે મુદ્દો લખતા નથી, બાકી તમારે લખવાનું કે બંને માટે સપાટીનું ક્ષેત્રફળ વધતા અધિશોષણ વધે છે, તો એ બંનેમાં એ સેમ જ મુદ્દો આવશે. એ સિવાય બીજું એક વસ્તુ, આ એક બહુ આણ્વીય સ્તર ધરાવે છે. આ એક મુદ્દો યાદ રાખવાનો, બહુ આણ્વીય સ્તર ધરાવે છે. જ્યારે આ કેટલા આણ્વીય સ્તર ધરાવે? તો કે એક આણ્વીય સ્તર ધરાવે છે. એક આ ખાસ ભૌતિક અધિશોષણની અંદર બહુ આણ્વીય સ્તર એટલે કે અધિશોષકની સપાટી પર નિર્બળ વાંડરવાશ બળ બને છે. તો અધિશોષિત છે બહુ આણ્વીય એટલે એક જ સ્તર નહીં બનાવે, પણ આના ઉપર એક બીજું સ્તર અધિશોષિત નું છે. આવી રીતે બહુ આણ્વીય સ્તરથી એક અધિશોષકની સપાટી ઉપર જોડાય છે. કોણ? ભૌતિક અધિશોષણની અંદર આવી રીતે બહુ સ્તર આપણને જોવા મળશે, એક સ્તર ઉપર બીજું સ્તર. જ્યારે રાસાયણિક અધિશોષણની અંદર આવી રીતે એક જ સ્તરથી જોડાશે, આના ઉપર બીજું સ્તર હશે નહીં. શું કામ? કારણ કે રાસાયણિક દળથી આ બંને જોડાય. હવે આના ઉપરનું જે સ્તર જોડાય આ મોલેક્યુલ સાથે રાસાયણિક બળથી જોડાય તો કે નહીં જોડાય, કારણ કે કેની સાથે જોડાય? તો અધિશોષકની સપાટી સાથે રાસાયણિક બંધથી જોડાય. રેડી? તો અહીં એક જ સ્તર શક્ય છે, એટલે કે એક આણ્વીય સ્તર ધરાવે છે. જ્યારે ભૌતિક અધિશોષણ છે એ કેવું છે? બહુ આણ્વીય. તો આ બંને વચ્ચેનો તફાવત આપણને પરીક્ષામાં પૂછાઈ શકે, એટલે ખાસ ટેક્સ્ટ બુકમાં આપેલો છે એમાંથી જોઈને તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે. પણ આ ખાલી સમજાવવા માટે લખ્યું છે. રેડી? તો આ છું આપણી પાસે રાસાયણિક અધિશોષણ અને ભૌતિક અધિશોષણ. આખો ટોપિક આવી ગયો. રેડી? હવે એના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું અધિશોષણ સમતાપ વક્ર કેને કહેવામાં આવે, એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.